વાત કરીએ ખેડાની તો ખેડા ગળતેશ્વર ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। જી હા, પવિત્ર મહીસાગર નદીના કાંઠે યાત્રાળુઓ અને ગરમીથી રાહત મેળવવા માટે ભરપૂર માનવ મહેરામણ ઉમટ્યું હતું। ગળતેશ્વર મહાદેવ મહીસાગર નદીના કિનારે આવેલ હોય જ્યાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે। તેમજ ગરમીથી બચવા તથા વેકેશનનો માહોલ જોવા માટે અહીં અનેક લોકો દૂર દૂરથી આવતા હોય છે। મહીસાગર નદી કિનારે ગાડીઓનો જમાવડો જોવા મળ્યો અને અમદાવાદ, બરોડા, આણંદ, પંચમહાલ તેમજ લુણાવાડા અને નડિયાદ સહિત યાત્રાળુઓ પણ જોવા મળ્યા હતા। મારું નામ પારેખ હિરલબેન ઈશાનભાઈ। અમે નડિયાદથી આવીએ છીએ તો ખૂબ મજા આવે છે અહીંયા। અને અહીંયા મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે। વોટર પાર્ક કરતાં પણ સારું છે, પાણી પણ ચોખ્ખું હોય છે અને ખૂબ છોકરાઓને પણ મજા પડે છે। છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને ખૂબ સરસ મજા કરીએ છીએ। મધુબેન મહેશભાઈ પંચાલ। શા માટે આવ્યા છો તમે? નાહવા માટે। કેવું લાગી? બહુ સરસ, અહીંયા બહુ મજા આવે છે। સ્વિમિંગ પુલ કરતા સારું લાગે છે। કેટલા સમયથી આવો છો? અમે વર્ષમાં 4-5 વાર આવીએ છીએ, અહીં નજીકમાં જ રહીએ છીએ। મારું નામ ઝીલ પંચાલ છે। મેં અહીંયા વેકેશન માંડવા માટે આવી છું। અહીંયા આપણે સ્વિમિંગ પુલમાં જવું એના કરતાં અહીંયા આપણે આવવાનું। અહીંયા મંદિર પણ બહુ સારું છે। હું દીપાલી દરજી છું। હું બાલાસિનોરથી આવી છું। આમ તો અમે અહીંયા 30-35 કિલોમીટર દૂરથી અમે લોકો આવેલા છે। અહીંયા મંદિર છે, પવિત્ર મંદિર છે શંકર દાદાનું। બહુ મજા આવે છે અહીંયા દર્શન કરીને, બધા અહીંયા નાહીને જાય છે, એનો મહિમા છે અને અહીંયા બહુ મજા આવે। કાજલ પંચાલ। નાહવા આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ જ સરસ લાગ્યું। અમે ડાકોરથી અહીંયા આવ્યા છીએ અને બહુ જ સરસ છે। વર્ષમાં 3-4 વાર આવીએ છીએ અમે। જેટલા બી મહેમાન આવે ઘરે બધાને અહીંયા લઈને આવીએ છીએ। બહુ જ સરસ સગવડ છે, નાહવાનું સરસ છે, ચોખ્ખું છે, ખાવા પીવાની બી સારી સગવડ છે। જો નાસ્તો ભૂલી ગયા તો અહીંયા બી સારો એવો નાસ્તો મળી રહે છે અને માણસો બી સારા છે, કોઈ હેરાનગતિ નથી। કપડાં બદલવાની બી સારી સગવડ છે, એમાં બી બહેનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ સારું છે, પાણી સરસ છે, બહુ ઊંડું નથી અને સારું છે।